ઉત્તર ગુજરાત બનાસકાંઠાનો ફર્સ્ટ રેપર. ગુજરાતી બી ગાવું અને હિન્દીમાં બી ગાવું. રેપ કરું દીકરા, કોઈના હાથમાં નહીં આવું. માન ના મળે ને એના ગરીબી ને જવું. આજે ગરીબી થી લઈને તને અમીરી બતાવું. મારા શેરની એ વાત તને શાંતિ બતાવું. આ કોણ કે તું બનાસ ની કોઈ કલા નથી? અમારા જેવા દીકરા તને મળ્યા નથી. આ બનાસ તો બંકો દીકરા રેપ કરે છે. ધ્યાનથી જરા સાંભળો, બંકો રેપ કરે છે. ગળામાં અને હાથમાં આજે ફ્લેક્સ કરે છે. બનાસકાંઠામાં કહેવાય છે ને, એક હિપહોપ નું અલગ કલ્ચર, આખા ઉત્તર ગુજરાત નું અલગ કલ્ચર ઉભું કરવાનો વિચાર છે. ઓકે. તેમાં દરેક આર્ટિસ્ટ ને કોઈ અગર કરવા માંગતું હોય તો એ મારી સાથે જોડી શકાય. રેઝનો આઈડિયા ક્યાંથી આવ્યો કે આપણે રેપ કરવું છે? મારા પપ્પાએ મને કીધું હતું કે તું જે આ હિન્દીમાં રેપ કરે છે એ અહીંયા નહીં ચાલે, ગુજરાતમાં નહીં ચાલે. ગુજરાતમાં નહીં ચાલે. ગુજરાત બહાર કર. હા, ઓકે. એટલે કે એ બધું તું જે કરે છે એ બહુ સારું છે. મારા પપ્પા મને ખબર છે, નો ડાઉટ તારા ટેલેન્ટ છે. પણ આ બધું જે રેપ છે મુંબઈ બાજુ ચાલે છે, બીકોઝ રેપ ઇઝ મુંબઈ કલ્ચર છે. યસ યસ. તો અહીંયા મતલબ ગુજરાતીમાં તું કરશે તો ચાલશે. મારા પપ્પાને તો એવું હતું કે હું ભજન કલાકાર બનું. કેમ પાર્ટી મોજમાં, જમે ભલે લોજમાં, પણ ડિસ્સા મારું મોજમાં. ક્યાંથી લોકો આવે ને ક્યાંથી લોકો જાય, પણ ડિસ્સાના લોકો મારા દૂરથી ઓળખાઈ જાય. ડિસ્સા મારું મોજમાં ખાલી ત્રણ ટી શર્ટ ની અંદર બ્લેક અને રેડ કલર નો ટી શર્ટ છે. ત્રણ ટી શર્ટ ની અંદર વિડીયો શૂટ કરેલો. અને જયારે પહેલી રીલ્સ નાખી અંદરથી એ જ બહુ વાયરલ થઈ ગઈ. અને જે હુક છે ને એ જ પબ્લિક ને મોઢે થઈ ગયું. કેમથી પાર્ટી મોજમાં, ડિસેમ્બરમાં મોજમાં. એટલે પબ્લિક ને હુક મોઢે થઈ ગયું. અને જસ્ટ મારા પપ્પા મતલબ મારે ઘરે મારી જોડે બેઠા હતા. અને મને મારા ફ્રેન્ડ નો ફોન આવ્યો કે તારો એમ્બ્યુલન્સ નંબર માંગે છે. તો ભાઈ એને નંબર આપ્યો, મને એમ્બ્યુલન્સ નો કોલ આવ્યો. મારા પપ્પા એક્ઝેક્ટ મારી જોડે બેઠા હતા. હા યસ સર. તો ત્યાંથી મને રેપ ની ફૂલ પરમિશન મળી ગઈ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા ખાસ એપિસોડમાં. આજે વાત કરવાની છે રેપ વિશે. મ્યુઝિક, ગીતો, લિરિક્સ, એના વિશે આપણે ઘણી બધી વાત કરતા હોઈએ છીએ. આપણે ઘણા બધા એના વિશે આપણે સોંગ સાંભળતા હોઈએ છીએ. પણ રેપ એ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને એક આખી અલગ દિશા આપે છે, બરોબર. અને કોઈ બી અલગ અલગ વિષયો પર બી રેપ કરી શકે છે. જે લોકો રેપર છે પોતાની જીવન ચરણી છે, જે પોતાની જીવન ગાથા છે એના ઉપર બી રેપ બનાવતા હોય છે. અને ઘણી બધી ક્રિટિકલ કન્ડિશનમાં પણ ઉપર આવીને રેપ બનાવતા હોય છે, બરોબર. તો આજે અમારી સાથે છે અમારા ઉત્તર ગુજરાત બનાસકાંઠાનો ફર્સ્ટ રેપર. અને એના સાથે આજે આપણે ઘણી બધી વાત કરીશું, ઘણું બધું સમજીશું. અને રેપ કેવી રીતે બને છે, રેપમાં કેટલી બધી મહેનત લાગે છે, એને જેટલું થાય આપણે નજીકથી જાણવાની કોશિશ કરીશું. તો જોડાવી ખૂબ જ મજા આવશે. ચાલો શરૂ કરીએ. બટ્ટુભાઈ નમસ્કાર. થેન્ક યુ સર. બસ એકદમ આનંદમાં. વેલકમ ટુ ધી શો. થેન્ક યુ. બનાસકાંઠામાં જો પોડકાસ્ટ થઈ રહ્યો છે, તો બનાસકાંઠા માટે પેલું રેપ કે ગુજરાતી બી ગાવું અને હિન્દીમાં બી ગાવું. રેપ કરું દીકરા, કોઈના હાથમાં નહીં આવું. માન ના મળે ને એના ગરીબી ને જવું. આજે ગરીબી થી લઈને તને અમીરી બતાવું. મારા શેરની એ વાત તને શાંતિ બતાવું. આ કોણ કે તું બનાસ ની કોઈ કલા નથી? અમારા જેવા દીકરા તને મળ્યા નથી. આ બનાસ તો બંકો દીકરા રેપ કરે છે. ધ્યાનથી જરા સાંભળો, બંકો રેપ કરે છે. ગળામાં અને હાથમાં આજે ફ્લેક્સ પહેરે છે. વાહ ભાઈ વાહ, વાહ વાહ. બટ્ટુભાઈ વેલકમ ટુ ધી શો. તમે ખૂબ જ ટાઈમની અમારી પાસે આવ્યા છો, એના માટે થેન્ક યુ સો મચ. હવે સૌથી પ્રથમ તો વાત એ જ છે કે જો આપણે બનાસકાંઠામાં અને ઉત્તર ગુજરાતમાં રેપનું થોડું ક્રેઝ ઓછું છે. અને જો તમે ક્રેઝ લાયા છો, અમે એમ કહી શકીએ કે તમે રેપનું તમે ક્રેઝ લાયા છો, તો સૌથી પહેલા એમ કે રેઝનો આઈડિયા ક્યાંથી આવ્યો કે આપણે રેપ કરવું છે? જો 10મા સુધી તો મને કોઈ આઈડિયા હતો ને રેપ વિશે. રેપ શું છે એ બી મને કશું ખબર નથી, ખ્યાલ જ નતો કોઈ. 10મા પછી મતલબ મારે એક ફ્રેન્ડ્સ હતો. 10માનો મતલબ લાસ્ટ યર હતું, જયારે બોર્ડની એક્ઝામ બી નજીક હતી. એ ટાઈમે બધા ક્લાસની અંદર બધા ફ્રેન્ડ્સ લોકો બેઠા હતા અને સાહેબ અમારા હતા કે તમારા અંદર જે ટેલેન્ટ હોય એ બધા બતાવો. તો એક મારો ફ્રેન્ડ્સ હતો, એને મતલબ પેલું ફર્સ્ટ સોંગ આવ્યું હતું હની સિંહ નું રેપ. હા, જે છે ને પેલું બ્રાઉન રંગ કરીને છે. હા, તો એને મતલબ પેલા ટ્રેન્ડ માં ચાલતું કરે એ ટાઈમે એને એ સોંગ આવ્યું હતું. તો મને મતલબ ઇમ્પ્રેસિવ લાગ્યું, કારણ કે આખા ક્લાસમાં એનો વટ પડી ગયો તેમ. જોરદાર બધા તાળીઓ, સાહેબ બી ખુશ થઈ ગયા આ શું ગાયું છે એમ. એની પછી ઓન ધ સ્પોટ બીજું મારા ફ્રેન્ડ સોંગ આવ્યું છે મચાએંગે. મચાએંગે 1, જયારે મતલબ એ બી ટ્રેન્ડિંગમાં હતું. તો મતલબ મને સાંભળવાની મતલબ ઈચ્છા થઈ કે આ સોંગ કેવી રીતે ગાવે છે આ તે. મારા ફ્રેન્ડ લોકોથી મેં પૂરેપૂરી મતલબ જાણકારી લીધી. એમણે બધા મને યુટ્યુબમાં સજેશન આપ્યું કે તું આ લોકોનું રેપ સાંભળતો તને આગળ થોડુંક મતલબ લખવાની બી પ્રેરણા મળશે, સાંભળ બહુ મજા આવશે, ચીલ એકદમ કુલ વાઇબ આવશે. બરોબર. હા, તો ભાઈ મેં રેપ સાંભળવાનું ચાલુ કર્યું. જસ્ટ 12મા સુધી મેં રેપ સાંભળ્યું. પછી અચાનક ખ્યાલ આવ્યો કે મને
રેપ હવે લખું જ પોતાની જાતે શું થાય છે. રેપ લખવું પડે એમાં. હા ઓકે. બરોબર. ધીરે ધીરે રેપ સાંભળે એટલે આઈડિયા આવી ગયો કે આમાં તો ફ્રી સ્ટાઇલ લોકો બી રેપ કરે છે, અલગ અલગ લોકો રેપ બધા અલગ અલગ રીતે કરે છે. તો મેં કીધું મારે બી કદાચ ટ્રાય કરવું જોઈએ. ટ્રાય કરવું જોઈએ. હા, તો પછી મેં મતલબ હિન્દીમાં પહેલા તો રેપ લખવાના સ્ટાર્ટ કરેલા. તો મેં હિન્દીમાં રેપ લખ્યા. પેલું મેં મારું સોંગ લખ્યું હતું હિન્દીમાં અપની યારી, એ મારા ફ્રેન્ડ જોડે જ લખ્યું હતું. તો અમે બે કોલેબોરેશન કર્યું હતું. પેલા તો મ્યુઝિક ને એટલું બધું કોઈ નોલેજ નતું, પણ તો બી આટલું ક્રેઝ નતું જે હા. તમારા છે. એટલે રાગ સેટ કર્યો, ધીરે ધીરે મતલબ મોબાઈલમાં રેકોર્ડિંગ કર્યું. કેટલા તમે લખ્યા ટોટલ હિન્દીમાં રેપ કેટલા લખ્યા તમે? મેં હિન્દીમાં તો મેં 30 પ્લસ સોંગ લખ્યા છે. ઓકે. હા, 30 પ્લસ સોંગ લખ્યા છે. એમાં તમે રિલીઝ કેટલા કર્યા હજુ? રિલીઝ મેં 15 સોંગ રિલીઝ કર્યા છે પ્રોપર વિડીયો શૂટ સાથે. હા, હિન્દીમાં. બરોબર. પણ તમને હું તમને જે તમને ટ્રેન્ડ મળ્યો એ તમને ગુજરાતી રેપ થી મળ્યો? ગુજરાતી રેપ મળ્યા છે મને. તો હિન્દી પછી ગુજરાતી તરફ કઈ રીતે વળ્યા તમે? ગુજરાતી તો મને ઘણા ટાઈમથી કરવાનો વિચાર હતો, બીકોઝ મારા પપ્પાએ મને કીધું હતું કે તું જે આ હિન્દીમાં રેપ કરે છે એ અહીંયા નહીં ચાલે, ગુજરાતમાં નહીં ચાલે. ગુજરાતમાં નહીં ચાલે. ગુજરાત બહાર ગયા. હા, ઓકે. એટલે કે એ બધું તું જે કરે છે એ બહુ સારું છે, મારા પપ્પાને ખબર છે, નો ડાઉટ તારા ટેલેન્ટ છે, પણ આ બધું જે રેપ છે મુંબઈ બાજુ ચાલે છે, બીકોઝ રેપ ઇઝ મુંબઈ કલ્ચર છે. યસ યસ. તો અહીંયા મતલબ ગુજરાતીમાં તું કરશે તો ચાલશે. મારા પપ્પાને તો એવું હતું કે હું ભજન કલાકાર બનું. અચ્છા. પણ મને મતલબ આ રેપ નું પહેલેથી શોખ ચડી ગયેલો 11માં પછી. તો મેં ગુજરાતીમાં વિચાર હતો કે ગુજરાતી મારે રેપ કરવું છે, પણ બીકોઝ કોઈ આઈડિયા નતો મને કે હું શું કરું. રાઈટ. તો મતલબ એક દિવસ ભાઈબંધનો કોલ આવ્યો કે મારે ગુજરાતીમાં રેપ કરવું તો શું કરી શકું. મને ભાઈબંધ મતલબ ફોનમાં થોડી વાર વાત કરી, ભાઈ વિચાર આવ્યો મને. એને મને મતલબ જસ્ટ કીધું કે જો અત્યારે જો ગુજરાતીમાં રેપરો જયારે સૌથી પ્રથમ જયારે ચાલુ કરતા હોય છે ને રેપ, સૌ પ્રથમ તો પોતાના શહેર ઉપર કરે છે, પોતાના સિટી ઉપર કરે છે. હા, પોતાની સિટી ઉપર કરે છે. હા. તો મતલબ તું એ ટાઈપનું કશું કર તો કદાચ તારો ટાઈમ આવી શકે છે. રાઈટ. તો વિચાર કર્યો, મેં કીધું ડીસામાં જ હતો એ ટાઈમે, તો મેં કીધું ચલો ડીસા ઉપર જ કશું કરું રેપ. રાઈટ રાઈટ. હા, એટલે પછી ડીસા ઉપર મેં એક રેપ લખ્યું, કારણ કે એ ટાઈમે હું વ્લોગિંગ નું કરતો હતો. રાઈટ. તો જસ્ટ વ્લોગમાં મારો મતલબ પંચલાઈન એવું હતું કે કેમ છો પાર્ટી, હું છું બંટુ, એટલેથી હું મારું વ્લોગ સ્ટાર્ટ કરતો હતો. તો અને રિસેન્ટલી બેઠો તો યુટ્યુબમાં બીટ શોધતો હતો, અને એમાં મને સારી બીટ મળી ગઈ, એકદમ વાઇબ વાળે. મતલબ જેવી મેં બીટ પ્લે કરી, એક સાંભળી ગાય બતાવો તો મજા આવે વધારે. હા, ડીસાનું મતલબ સોંગ હતું કે કેમ પાર્ટી મોજમાં, જમે ભલે લોજમાં, પણ ડીસા મારું મોજમાં, ક્યાંથી લોકો આવે ને ક્યાંથી લોકો જાય, પણ ડીસાના લોકો મારા દૂરથી ઓળખાઈ જાય, સારું કામ કરવાથી તમારી આબરૂ વધી જાય, અને બટાકાના નામથી મારું ડીસા ઓળખાઈ જાય. વાહ વાહ. એવા ટાઈપનું કશું રેપ હતું. બરોબર. યસ. તો મને જે પંચલાઈન પહેલી લખી ને કેમ પાર્ટી મોજમાં, જમે ભલે લોજમાં, જસ્ટ રિસેન્ટલી જેવું બીટ પ્લે થયું ને એવી તરત મને લાઈક યાદ આવી ગઈ, મતલબ એવું રિસેન્ટલી માઇન્ડમાં આવી ગયું. બરોબર. તો મેં લખી જ પાડી, મેં હવે આને ડન નથી કરવું. અને મેં મતલબ એ દિવસે ઘરે બી બધા સંભળાયું, મારા પપ્પાને મારા પપ્પાને બહુ હાર્ડ લાગ્યું રે. હા, તો હાર્ડ લાગ્યું, બહુ હાર્ડ લાગ્યું. સારું ને, બહુ હાર્ડ લાગ્યું. ઓકે. અને પછી મારા પપ્પાને મતલબ રેપ લખ્યું, મને કે આ તું હવે ડન ના કરીશ, કન્ટિન્યુ કર, આગળ લખ. તો પછી મેં આગળ લાઈન લખી હતી. મતલબ જ્યાંથી આવ્યા ને, હું મતલબ નાનો હતો ને ત્યારે સૌથી વધારે ડીસા મારા મામાના ઘરે રહેલો. તો એટલે મેં લખ્યું હતું કે નાનેથી મોટા થયા ડીસા એવા શહેરમાં, પણ ફરવા અમે જતા બે કોલેજ થી બગીચે આવત અને લસ્સી પીવડાવી દઉં, મહેમાન આવે ઘરે તો માન મળે, વરસાદના મોસમમાં ગોટા ને જાપ મળે, ધંધો કરે એવો તો નફો મળી જાય, અને માથે વેરે સાફો એટલે માન મળી જાય, મળે એટલું લેવાનું ને મોજ થી બી જીવવાનું, કેટલા લોકો આવે ને કેટલા લોકો જાય, અને પ્રવીણભાઈ નું નામ અહીંયા ડીસામાં ઓળખાય. હા. આવી રીતે પ્રવીણભાઈ તમે નામ લીધું, પ્રવીણભાઈ તમે ફોન પર આવ્યો તો નહીં? હા, પ્રવીણભાઈ નો જ આવેલો ને કોલ મને. હા, પ્રવીણભાઈ નો મને કોલ આવેલો જેવું જસ્ટ સોંગ રિલીઝ એમએલએ સાહેબ નો. જી. હા, સોંગ મેં જેવું રિલીઝ કર્યું એના જસ્ટ કોને 1 કે 2 દિવસો મને કોલ આવ્યો હતો, અને ઇન્સ્ટાગ્રામમાં જેવું મેં પહેલી રીલ્સ નાખી ને 100K જતી રહી હતી રીલ્સ. ઓકે, સરસ. એમાં એમએલએ સાહેબ ની કોમેન્ટ બી આવી હતી, અને મને મળવા બોલાયો. અમને તો જયારે તમે આ ગીત આખું લખી દીધું, બરોબર, પછી એના પછી શું કે ગીતના મારા હિસાબથી સ્ટુડિયોમાં રેકોર્ડ કરવો પડે, બરોબર. તો એ પછી
હવે તમે ગીતો લખી તો સ્ટુડિયોમાં રેકોર્ડ, પછી એના પછી આખો ગીત બોલે શૂટ કરવાનો, હમ. એ પછી કેવી રીતે શું કર્યું? પ્રથમ તો પેલા રેપ લખી દીધું, એના જોડે કમ્પોઝિશન કરાવ્યું પેલું. મેં મારી જાતે જ સ્ટુડિયોમાં ના જાતે? મેં જાતે જ કર્યું કમ્પોઝિશન. ઓકે. હું અને મારા ફ્રેન્ડ છે, મતલબ બધા ટીમ છે મારા દોસ્તારો, બધા જોડે કમ્પોઝિશન કર્યું અને કમ્પ્લીટ ફ્લો બ્લો કર્યો છે. મારા જોડે હોમ સ્ટુડિયો છે, મારું ખુદનું મેં લાવેલું છે, માઇક સેટઅપ છે, બધું મારા જોડે છે જ ઓલરેડી. તો પેલા મેં એની અંદર ટ્રાય કર્યો ગાવાનો. એની અંદર થોડું બીટ થોડી મિસ થતી હતી ને એવું બધું થતું હતું. આના માટે પ્રોપર ઇલાજ જો કરાવવો હોય ને તો તમને સ્ટુડિયો વાળો કરી આપે, એના સિવાય ના થાય. બરોબર. તો મેં રેકોર્ડિંગ તો અહીંયા કર્યું ટ્રાય વોકલ, બાકી કોઈ અંદર ઇફેક્ટ નથી નાખેલી. તો ભાઈ અમે સ્ટુડિયોમાં બધું કરવડાવ્યું. તો તમે ફર્સ્ટ સોંગ તમે ગાયું, તમે સ્ટુડિયો તમે રેકોર્ડ કરાવ્યું, એનો ખર્ચો કેટલો આવે? જો ભાઈ સ્ટાર્ટિંગમાં તો ડ્રાય વોકલ ના અત્યારે મતલબ મેં તો કરાવી તો મતલબ 500 રૂપિયા ચાર્જિસ લીધો તો મારે એ સમય ઉપર. એ સમય. બરોબર. હાલ એનો ચાર્જ કેટલો ચાલે છે? હાલ મિક્સ માસ્ટરિંગ પ્રોપર કરાવો 2000 5000 નોર્મલી ચાર્જ ચાલે છે. આરામથી થઈ જાય છે. હા. બરોબર. મિક્સ માસ્ટરિંગ કરાવવું હોય તો 2000 5000 નો ચાર્જ નોર્મલી ગમે તે સ્ટુડિયો વાળો લે જ છે. ડ્રાય વોકલ નો 500 રૂપિયા ચાર્જિસ છે. ઓકે. પછી એના પછી તમે શૂટ કર્યું, શૂટ તમે ક્યાં આગળ કર્યું? શૂટ તો જસ્ટ નોર્મલી જ છે. તમે વિડીયો કદાચ જોયો હશે તો એકદમ હા. નોર્મલી છે. ટી એક શર્ટ, ટોપિકમાં અને એક જગ્યાએ શું? હા ટી શર્ટ ની અંદર, કારણ કે આપણો ભાઈ એકદમ લો બજેટ હતું, જી, લો બજેટમાં જુગાડ કર્યું. જુગાડ કર્યો હતો. Right. બરોબર. તો આ શૂટ થઈ ગયું, વાયરલ થઈ ગયું અને પબ્લિક થઈ ગયું. એના પછી કેવો રિસ્પોન્સ મળ્યો? કોઈનો ફોન આવ્યો કે બીજો કે મારે ગીત બનાવડાવું છું? એમાં તો એવું હતું કે જસ્ટ કોલેજ પતી હતી, કોલેજ પછી છોકરો કતો અહીંયા બનાસકાંઠામાં નોર્મલી એ મેન્ટાલિટી છે કે સરકારી નોકરીની તૈયારી કરો તો ધંધે લાગી ગયો. બે માંથી એક. Right. હા, પપ્પા કહેતા હતા કે તારે જ્વેલર્સમાં લાગવાનું છે, દિવાળી જસ્ટ નજીક હતી. ક્યાં લાગવાનું છે? જ્વેલર્સમાં. જ્વેલર્સમાં. ઓકે. હા, પપ્પાનો એક જ થોટ હતો કે ચલો હવે કોલેજ બોલેજ થઈ ગયું, મોજ ઘણી કરી લીધી, હવે તું આ કર ભાઈ, આની અંદર મને કશું લાગતું નથી. તો પપ્પાને મેં કીધું, મેં પપ્પા મને કરવું છે, કરવા દો તો સારું છે. મારા પપ્પા કે ના આવડે તો નહીં, તું ચોક્કસ વાંધો નહીં, મારે ડીસામાં તો જવું છે, એક લાસ્ટ વિડીયોમાં શૂટ કરવા દો. તો એ ટાઈમ પર મને કીધું કે જા તું ડીસા. તો એ હું મારા ખુદના ખર્ચે ડીસા આવ્યો. ડીસા આવીને મેં ત્રણ ટી શર્ટ ની અંદર વિડીયો શૂટ કરેલો ડીસામાં. ફર્સ્ટ સોંગ હતું? હા, ફર્સ્ટ સોંગ ડીસા મારું મોજમાં. ખાલી ત્રણ ટી શર્ટ ની અંદર બ્લેક અને રેડ કલર નું ટી શર્ટ છે, ત્રણ ટી શર્ટ ની અંદર વિડીયો શૂટ કરેલો. અને જયારે પહેલી રીલ્સ નાખી અંદરથી એ જ વાયરલ થઈ ગઈ અને મતલબ 1 લાખ વ્યૂઝ આવી ગયા એના ઉપર જ. અને એના ઉપર મતલબ જે હુક છે ને એ જ પબ્લિક ને મોઢે થઈ ગયું. કેમ છે બાકી મોજમાં ડિસેમ્બર મોજમાં એટલે પબ્લિક ને હુક મોઢે થઈ ગયું. અને જસ્ટ મારા પપ્પા મતલબ મારે ઘરે મારી જોડે બેઠા હતા અને મને મારા ફ્રેન્ડ નો ફોન આવ્યો કે એમએલએ સર હેલો ડીસા કરીને કોઈ પેજ છે, એમણે મને કોલ કર્યો હતો. એ મારો ફ્રેન્ડ છે, જસ્ટ નોર્મલ એને આઈડી ચાલુ છે, એનામાં મેસેજ આવ્યો હતો. એને મારા સોંગ્સ ની ક્લિપો ચડાવી હતી. તો એને કોલ આવ્યો હતો કે તારો એમએલએ સર નંબર માગે છે. તો ભાઈ એને નંબર આપ્યો, મને એમએલએ સર નો કોલ આવ્યો. મારા પપ્પા એક્ઝેક્ટ મારી જોડે બેઠા હતા. તો ત્યાંથી મને રેપ ની ફૂલ પરમિશન મળી ગઈ. ત્યારે પપ્પાનો ખૂબ થતું હશે કે વાહ તમારા છોકરાને એમએલએ નો ફોન આવ્યો, ખૂબ જ ખુશ થયા છે એ સમય. મને પરમિશન ત્યાંથી જ મળી ગઈ. હું તો થેન્ક યુ એમએલએ સાહેબ નો કે મને તમને સહકાર આપ્યો, જેનાથી મને પરમિશન મળી ગઈ રેપ ની. ઓકે. એના પછી તમે કોઈ ચાર્જેબલ તમે આજ સુધી કોઈ કરેલા સોંગ? હા, ચાર્જેબલ મેં એક રેપ મારા જોડે ચાર્જેબલ આવ્યું હતું. કયું? મતલબ જયારે આપડા તમને ખ્યાલ હોય વાવ થરાદ ની અંદર મોદી સાહેબ આવવાના હતા. હા, યસ. હા, તો મોદી સાહેબ આવ્યાના હતા. એ દિવસે મને કોલ આવેલો હતો પાલનપુર થી. તો એમણે મને કોલમાં જસ્ટ કીધું હતું કે વાવ થરાદ માં મોદી સાહેબ આવવાના છે, શું તમે બંડો રેપ લખશો? તમારા જે ચાર્જીસ હશે એ અમે તમને આપી દઈશું. એવું મને કીધું. તો 100% સાહેબ લખીશું. કેવા શું અંદર યુઝ કરી શકીએ, શું ના યુઝ કરી, થોડોક મને ટોપિક તમે આપી દો. તેમણે મને તાત્કાલિક ટોપિક મોકલ્યા અને એમણે મને કીધું કે તમારું જે બજેટ હોય કહી દો. મારી રીતે બજેટ બધું કીધું અને સોંગ મેં એમને રેડી કરીને આપ્યું. જસ્ટ મને કોલ આવ્યો તો 2-3 દિવસ પહેલા કોલ આવ્યો હતો. 2 દિવસમાં મેં સોંગ રેડી કરી અને એમને આપી દીધું, લખી મિક્સ માસ્ટરિંગ કરીને આપી દીધું. તમે ઇન્સ્ટાગ્રામ સાંભળ્યું છે કેવા મારા મોદી? જી, યસ. હા, તો એ મેં રેપ લખ્યું છે. એ સોંગ તમે પૈસાથી કરેલું? હા જી. ઓકે. તો કઈ કેટલા પૈસા મળે કઈ કહી શકો તમે આવું? પૈસા તો મેં મતલબ 30,000 રૂપિયા માંગેલા હતા. તો એમણે મને 30,000 રૂપિયા આપેલા છે સોંગ. મતલબ કહેવાનો મતલબ એમ કે રેપમાં ભવિષ્ય તમે બની શકો? હા, 100% બની. 100%.
બરોબર. હવે એના પછી મને એમ કહો કે તમે દિશાથી બહાર ગયા છો રેપના કંઈક રેપને હવે ઓર સારી રીતે કરવા માટે? જો એમાં એવું છે હિરેનભાઈ કે બનાસકાંઠાની અંદર અહીંયા મતલબ કોઈ રેપર એટલા બધા છે નહીં, Right. બરોબર છે. અને જે રેપર ને મતલબ શું રેપર થી જે વાઇબ મળે છે ને એ મતલબ લોકલ મ્યુઝિક થી નથી મળતી મારા ખ્યાલથી, Right, right. બરોબર છે. તો આ બધું જે કલ્ચર છે મતલબ અમદાવાદમાં ઘણા બધા રેવર થઈ ગયા, સુરતમાં છે. તો હાલમાં તો હું મતલબ મારા મતલબ મ્યુઝિક ની કોલેજ ચાલુ છે આણંદની અંદર. આણંદની અંદર. Okay. હા, તો ત્યાં આગળ પ્રોપર મ્યુઝિક અમને શીખવાડે છે, સારેગામા શીખવાડે છે રેપ ની અંદર. પણ પ્રોપર રેપ માટે કશું નથી, તમને સ્ટેજ ત્યાં આગળ ના મળે. તો અમદાવાદ એના માટે તમારે જો રેપ નું કરિયર બનાવવું તો અમદાવાદ જવું પડે, તો સુરત જવું પડે. અહીંયા મતલબ સાઇફર વગેરે બધું થાય છે. મોસ્ટ ઓફલી અમદાવાદમાં વધારે સાઇફર થાય છે રિવરફ્રન્ટ ઉપર. ઘણી વખત તમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોતા હશો, એ બધા રેપરો ઘણા બધા ભેગા થાય પછી ગીત ગાઈને આવું કહે છે. હા, એને સાઇફર કહેવાય છે. તો એ ઘણા બધા રેપરો ભેગા થાય અને આ અઠવાડિયામાં તમે જે રેપ લખ્યું છે ને એ એને પ્રેઝન્ટ કરે છે, કોનું હાર્ડ છે એ ખબર પડે તમને. અને સર્ટિફિકેટ બી આપે છે ને એવું બધું હોય છે મતલબ અમારા રેપરોની અંદર. હાર્ડ એટલે જોરદાર. હા, બરોબર. હાર્ડ એટલે સારું. સારું. ઓકે. ઓકે, ત્યાં ગયા ત્યાંનો અનુભવ કેવો રહ્યો? ત્યાં શું તમને નવું શીખવા મળ્યું કે આ રેપરમાં શું છે સારું? રેપરોમાં તો મતલબ ઘણા બધા હિન્દીમાં બી લખે છે રેપ, ત્યાં આગળ ગુજરાતીમાં બી લખે છે. ઘણા બધા રેપર મોસ્ટ ઓફલી બધા હિન્દી લખે છે. અત્યારે બનાસકાંઠા અહીંયા અમદાવાદમાં તો બધા હિન્દી જ રેપર લખીને આવે છે, ગુજરાતી તો કુક જ મળે છે. અને જે ગુજરાતી લખે છે એને મતલબ અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હિપહોપ નો ટ્રેન્ડ આવી ગયું છે કહેવા જઈએ તો. બરોબર. તો મતલબ ઘણું બધું શીખવા મળે છે ત્યાંથી. મને તો બહુ ઘણું બધું શીખવા મળ્યું કે કેવી રીતે રેપ લખી શકાય, આજે અંદર કેવા વર્ડ્સ નો ઉપયોગ કરી શકાય, લોકલ સ્લેંગ ના હોય છે અમુક. તો ઓકે. ઘણું બધું શીખવા મળે છે સાઇફર થી. ઓકે, તો હાલ તમારી કોલેજ ચાલુ છે મ્યુઝિકની? હા, આણંદમાં. હા. બરોબર. તો હવે મને એમ કહો કે તમે અંદર ફ્યુચર તમે શું જોવો છો, કે તમારું ફ્યુચર તમે કઈ આગળ નક્કી કરશો? ફ્યુચર રેપ ની અંદર તો મારા હિસાબથી મારે ઇન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટ રહેવું છે. કોઈ લેબલ પ્રત્યે કામ કરીને મારે નથી રહેવું. ખુદની રીતે એકનું પોતાનું એક એમ્પાયર ઉભું કરવું છે. ખુદનું એક લેબલ બનાવવા માંગુ છું, બંટુ રેકોર્ડ્સ કરીને. અને મતલબ બનાવવાનો જ છું હું. ઘણા બધા આર્ટિસ્ટોની અંદર સાઇન કરીશ અને દરેક આર્ટિસ્ટ જોડે કામ કરીશ. અને એક બનાસકાંઠામાં કહેવાય છે ને એક હિપહોપ નું અલગ કલ્ચર, આખા ઉત્તર ગુજરાતનું અલગ કલ્ચર ઉભું કરવાનો વિચાર છે. ઓકે. તેમાં દરેક આર્ટિસ્ટ ને કોઈ અગર કરવા માંગતું હોય તો એ મારી સાથે જોડી શકાય. ઓકે. હવે મને એમ કહો કે જયારે એક રેપ લખો છો, હા, બરોબર, તો એક રેપ લખવા માટેમાં કેટલું વિચારવું પડે, કેટલું ટાઈમ આવવો પડે, કેટલો સમય લાગે એમાં? રેપમાં તો મતલબ હું તો બધા મોસ્ટ ઓફ રેપરો કેવી રીતે કરે મને ખબર નહીં. બાકી મારે તો રેપ લખવા માટે પેલી બીટ લઉં છું હું, બરોબર છે. પ્રોપર બીટ ની વાઇબ હોય ને તો હું રેપ આઈ થિંક 2 થી 3 કલાકની અંદર રેપ લખી શકું. જયારે મતલબ આ જે કેવા મારા મોદી મેં રેપ લખ્યું છે, જસ્ટ મેં એ લખ્યું છે 2 થી 3 કલાકની અંદર રેપ લખેલું છે. ઓકે. હા, કેવા મારા મોદી, હીરાબાના દીકરા એટલે હીરા જેવા મોદી, સિંહ જેમ ચાલે એટલે સિંહ જેવા મોદી, ભટતી આજે કહું છું કે ગુજરાતના છે મોદી. તો મેં જસ્ટ આ 2 થી 3 કલાકની અંદર રેપ લખેલું. અને રિસેન્ટલી માઇન્ડમાં કોઈ થોટ નતો, બીટ વાગી, મેં ઉપર ફ્લો કરવાનું ચાલુ કર્યું, પહેલો જ વર્ડ્સ આવ્યો કેવા મારા મોદી. પછી શું કેવા મારા મોદી, મોદી જોડે મારે કશું રાઇમ મેચ કરવું હતું. તો મેં ઘણા બધા વર્ડ્સ ગોત્યા, બરોબર છે. તો પછી આ જસ્ટ રિસેન્ટલી આવ્યું કે હીરાબાના દીકરા એટલે હીરા જેવા મોદી, સિંહ જેમ ચાલે એટલે સિંહ જેવા મોદી. રાઈટ, રાઈટ. બરોબર. તો હવે મને ઘણા બધા રેપર સાથે તમે મળ્યા છો, ઘણા રેપર સાથે તમે ગીત ગાયું છે, તો તમારા કોઈ એવા સારા ફેવરેટ તમારા રેપર જેને તમે પસંદ કરતા હો કે આના જોડે મને એવું શીખવા મળ્યું કેવું કઈ? હા, હું તો આઈડલ માનું છું એમબીએ બંટાય. કોણ? એમબીએ બંટાય. એમબીએ બંટાય. હા, ઓકે. એ મતલબ એને 22 મિલિયન છે, 22-23 મિલિયન સબસ્ક્રાઇબર છે યુટ્યુબમાં. અને ડીએચએસ ના સૌથી મોટો રેપર છે. એવું છે? હા, સરસ, સરસ. હવે મને એમ કહું કે હું તમને કોઈ વર્ડ આલું તો એના પર તમે કોઈ રેપ બનાવી શકો તરત ઓન ધ સ્પોટ? વર્ડ્સ ટ્રાય કરી શકું, બરોબર. બાકી હું ફ્રી સ્ટાઇલ રેપ એટલે બધા કરતો નથી, હું પ્રોપર મારી રીતે લખું છું. ઓકે, ચાલો તો આપણે એક ટ્રાય કરી નાનો. તો સૌથી પહેલા હું તમને વર્ડ આપીશ કલમ. કલમ ઉપર એક કીધો. કલમ ઉપર તો કચરા પેટીમાંથી મળી કલમ, લખવાનું કર્યું રેપ ચાલુ.
કચરા પેટીમાંથી મળી કલમ લખવાનું કર્યું રેપ ચાલુ, જ્યારે કરી શરૂઆત ત્યારે કોઈને તું સાથે, જ્યારે મળી સફળતા ત્યારે ઘણા બધા મળ્યા સાથે. ઓકે, સરસ સરસ, વેરી ગુડ. એક બીજો વર્ડ તમને આપીશ. હા. તમે ટોપી પહેરી છે, કેપ ઉપર કઈ છે, બની શકશે? કેપ. આ જ્યાંથી વેરી કેપ ત્યાંથી મળી ગયો સ્વેગ, પૈસા છે પાસે એટલે જિંદગીમાં એસ છે, પપ્પા મારા શેઠ એટલે ગણવી પડે કેસ છે, બાકી ભાઈ જિંદગીમાં એસ છે. હા બોલવા વાળા લોકો કે છે દીકરાનું કામ શું છે, હા પપ્પાને છે ખબર, હા દીકરો કરે રેપ છે, માથામાં છે કેપ અને હાથમાં મારા કેસ છે, ભાગ્ય થોડા લાલા કેમ કે જિંદગીની રેસ છે. વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. થેન્ક યુ, થેન્ક યુ. હવે મને એમ કે આગળ તમારું વિઝન શું છે? નેક્સ્ટ 5-7 વર્ષમાં તમે કયા લેવલ પર તમે જોવા માંગો છો પોતાને? 5-7 વર્ષ પછી હું મતલબ દેખો મારી જોડે ઓડિયન્સ નથી અત્યારે, હિન્દી ઓડિયન્સ એટલે નથી. જયારે મતલબ ભવિષ્યમાં ક્યારેક બી મારા પાસે જોડે હિન્દી ઓડિયન્સ આવશે ને તો ભાઈ હું હિન્દીમાં જ રેપ કરવા માંગીશ. કારણ કે મારું ડ્રીમ એ છે કે હું હિન્દી લેવલ ઉપર રેપ કરું અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની અંદર પોતાના સોંગ આપું, મૂવીઝ ની અંદર સોંગ આપું, એ મારો ખુદની ઈચ્છા છે. ઓકે, હિન્દી નથી પણ ગુજરાતી રેપમાં તમારો શું વિચાર છે આગળ? ગુજરાતી રેપમાં તો અત્યારે જસ્ટ કોઈ વિચાર કર્યો નથી એવો, અને મોસ્ટ ઓફલી અત્યારે ગુજરાતી પિક્ચર ની અંદર મતલબ ગુજરાતી પિક્ચર ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ટાઈમ આવી ગયો છે. લાલો બી બહુ સારું એવું હિટ ગયું છે, તમને ખ્યાલ હશે. તો એની અંદર મારો ગમે મૂવી જે નવી નવી બનતી હોય છે એની અંદર મારું રેપ આપવા માંગુ છું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. અગર મને મોકો મળ્યો તો હું એક એવું સારું એવું ગુજરાતી મૂવીની અંદર રેપ આપી શકીશ. ઓકે, જેમાં લોકો રેપ ગાય છે ને, તો તમે શું માનો કે જે રેપ છે લોકો એમ માનતા હોય છે કે રેપ એન્ટરટેનમેન્ટ માટે છે, બરોબર? કે પછી રેપ થી જે પોતાની વાત છે એ લોકો સુધી પહોંચાડવાનો એક રસ્તો છે? તમને શું લાગે? મને બસ એ જ લાગે છે કે રેપ એટલે પોતાની જે લાગણી, જે જયારે મોસ્ટ ઓફલી માણસ લખે છે ત્યારે મતલબ સમજી લો કે કોઈ છોકરીમાં દગો મળે, રાઈટ, અને કોઈક લખવા બેસે તો એ શાયર બને છે, રાઈટ, બરોબર છે. પણ જે બધી પરિસ્થિતિમાંથી બહાર નીકળીને જયારે મતલબ કશું બનવા માંગતું હોય છે અને પોતાના મતલબ ભાવાર્થને વ્યક્ત કરવા માંગતો હોય ઘણા બધા શબ્દોમાં, તો એ રેપ લખે છે. રાઈટ, એટલે પોતાની વાત પહોંચાડવા માટે એક રસ્તો છે રેપ. વાત તમે કાઢી, પોતાની વાત તમે લખી શકો. ખૂબ જ સરસ છે. કોઈ બી લિરિક્સ લખતી વખતે કોઈ સારી બીટ પસંદ કરો છો કે વર્ડના ઇમોશન કંઈક તમે સારી રીતે લખો છો, એ કેવી રીતે કરો છો? અરે રેપમાં તો એવું થાય છે કે જસ્ટ નોર્મલી મતલબ જે નોર્મલી સ્લેંગમાં ચાલતો હોય, મારી મતલબ રસ્તામાં ચાલતો સ્વેગ આવી જાય ને તો મતલબ અમુક વર્ડ્સ ની લાઇન્સ ઓટોમેટિકલી બની જતા. સ્વેગ એટલે મૂડ? હા, સ્વેગ એટલે મૂડ? સ્વેગ એટલે હા મૂડ. બરોબર. એટલે એકદમ અચાનક વાઇબ આવી જાય ને કે ચલો કશું કરવું છે ભાઈ, તો મતલબ વાઇબ આવી જાય છે ઓટોમેટિકલી. ઓકે, અને લાઈન બની જાય છે. ઓકે, સરસ. મેં તમારા અમુક વિડીયોમાં જોયું છે કે તમે એક કેફે ના અંદર તમે ગાતા હતા, રેપ ગાતા હતા. હા હા, બરોબર. તો એક શું છે કે આપણે કેમેરા સામે ગાઈએ, આજુબાજુ કોઈ ના હોય, એ આખી વસ્તુ પબ્લિક સામે ગાઈએ, રેપમાં આટલી બધી પબ્લિક કેફે સામે બેઠી છે ને એમાં સામે કેવો રેપ ગાઈશ, સારો ગાઈશ, ખરાબ ગાઈશ, લોકોને પસંદ આવશે કે નહીં, એમના મગજે બેસશે કે નહીં, તો એ ત્યારે કન્ડિશન કેવી છે, ત્યારે તમે કેવી રીતે એ કેફેમાં તમે ગાયું હતું? જો હિન્દીમાં ગાવતો ને ત્યારે મને એવું થતું કારણ કે પબ્લિક તાત્કાલિક કનેક્ટ નહીં કરી શકે મને, બરોબર છે. કદાચ મેં કેફેમાં ગાયું હતું, આણંદમાં ગાયું હતું, ક્રિએટર મીટઅપ હતું, એની અંદર મેં રેપ ગાયેલું છે. પણ મતલબ અહીંયા બનાસકાંઠા બાજુ મેં એકવાર પરફોર્મન્સ કર્યું હતું, અહીંયા કિડ શો હતો ડીસાની અંદર, હવાઈ પિલર જોડે. કયો શો હતો? કિડ શો. નાના બાળકો માટે ઘણા બધા વાલીઓ બી આવ્યા હતા, ઘણા બધા મતલબ માણસો હતા, પીપલ ઘણા બધા હતા. તો ત્યાં આગળ મેં મતલબ મારું રેપ પરફોર્મન્સ કર્યું, તોડફોડ. તો હિન્દી અંદર પબ્લિક કે તાળીઓ બહુ સારી, મતલબ સારી પબ્લિક હતી, તાળીઓ વગાડી. પણ પબ્લિક જયારે હું સ્ટેજ ઉપરથી નીચે ઉતર્યો, મને પબ્લિકે સપોર્ટ સારો કર્યો, પણ નીચે ઉતર્યો જજ કીધું કે બહુ જોરદાર તમે ગાવો છો, પણ તમે શું ગાયું મને ખબર ના પડી. એટલું ફટાફટ કે તમે કેમ ગાવો છો, મને એવું એમને કીધું. ઓકે, ઓકે. એટલે એ લોકો અન્ડરસ્ટેન્ડ થોડું ઓછું કહી શકે છે, એમના રેપ એકચ્યુઅલમાં ખબર નથી કે એકચ્યુઅલમાં શું છે, એટલા માટે તો આપણે કહી શકીએ કે એકચ્યુઅલમાં આપણે ખબર નથી કે શું છે. રાઈટ, રાઈટ. ઘરવાળાનો સપોર્ટ તમે કેવો રહ્યો હતો? ઘરવાળાનો સપોર્ટ પહેલા કરતા હવે વધારે છે, બરોબર. કારણ કે મારા ખ્યાલથી ઇન્કમ જયારે ના આપતા હોઈએ ત્યારે પપ્પાને લાગે કે આ બધું ફાલતુ છે. બાકી તમે ઘરે ઇન્કમ એકવાર આપ્યું હોય તો પપ્પાને ખ્યાલ આવે કે છોકરો કશું કરે છે. બરોબર.
આપણે મિત્રતા વિશે વાત કરીએ. તમારા મિત્રોએ તમે કીધું કે સ્ટાર્ટિંગમાં તમારા મિત્રો તમને હેલ્પ કરી. હા કે કઈ તમે મિત્રતાને કેવી રીતે જોવો છો અને મિત્રતા હકીકતમાં કેવી હોય? તો મિત્રતાને હું એ રીતે જોઉં છું કે મિત્ર એને કહેવાય જે ઢાળ સરીખો હોય. કાટ કાટ કે કીજીએ તું બી તજે નત ખાત. યસ યસ. તો મિત્ર એને કહેવાય કે જે તમારી દરેક પરિસ્થિતિની અંદર તમારી જોડે હોય. મારા એક મિત્ર છે વિજય કરીને, એ મારો એવો ફ્રેન્ડ છે કે સ્ટાર્ટિંગ થી લઈ અને અત્યાર સુધી મારી જોડે જ છે. મારું ફર્સ્ટ સોંગ બી એને શૂટ કર્યું હતું અને આજે મેં જે લાસ્ટ સોંગ જે શૂટ કર્યું છે ને એ બી મતલબ એની જોડે શૂટ કરેલું છે. બરોબર. એ હર વખત તમારા સાથે હોય છે. હા, જોડે જ હોય છે. ડે 1 થી લઈ અને મતલબ લાસ્ટ સુધી અત્યાર સુધી મારા એ જોડે જ છે. બરોબર. અને એક હું બીજી વાત જનતાને કહેવા માંગીશ કે જે તમે મને લોકો જનતા મને પસંદ કરે છે, બંટુ નામ એ બી એને જ આપેલું છે મારું. ઓકે. બંટુ નામ મારું એને જ આપેલું છે. યસ યસ. બાકી મારું રિયલ નામ નયન છે. રેડી. સરસ સરસ. ઓકે, તો અહીંથી બટ્ટુ અને વિથ નયનભાઈ, ખૂબ જ સારું લાગ્યું કે તમારા પોડકાસ્ટમાં આવ્યા. ખૂબ જ ઘણી બધી વાતો કરી, ઘણી બધી ખૂબ મજા કરી. અમારી દિલથી આશા છે કે તમે ખૂબ આગળ વધો અને ઉત્તર ગુજરાતમાંથી બનાસકાંઠા માટે અમારો એક એવો રેપર નીકળીને આવે કે જેમને લોકો ખૂબ જ લોકો ઘણો પ્રેમ આપે. થેન્ક યુ સો મચ.